ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલ રણજીત પર બાલંભા રોડ માર્ગ મકાન વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી કરી માત્ર 12 કલાકમાં જ પુનઃ કાર્યાન્વિત કર્યું। જામનગર જિલ્લામાં થયેલ ભારે વરસાદને કારણે સમગ્ર જિલ્લાના સ્ટેટ તથા પંચાયત હસ્તકના 54 જેટલા માર્ગો અસરગ્રસ્ત બન્યા હતા, જેમાંના મોટા ભાગના માર્ગ અને મકાન વિભાગે રાત દિવસ કામગીરી કરી પુનઃ કાર્યરત કર્યા છે। ત્યારે જામનગર જિલ્લાનો આવો જ એક માર્ગ રણજીત પર બાલંબા કે જે ભારે વરસાદી પ્રવાહમાં મહત્તમ ધોવાઈ ગયેલ હતો અને વાહનોની અવરજવર માટે બંધ થયો હતો, તે માત્ર 12 કલાકના ટૂંકા ગાળામાં જ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી લોકોની અવરજવર માટે કાર્યરત કરાયો છે। જામનગર માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક એન્જિનિયર શ્રી વિજય ગોસ્વામીએ આ અંગે જણાવ્યું છે કે રણજીત પર બાલંબા એકમાત્ર માર્ગ છે કે જે રણજીત પર ગામને જોડે છે। વરસાદનું પાણી ઓવરટોપ થવાથી આ માર્ગ મહત્તમ સ્થળે ધોવાઈ ગયો હતો અને લોકોની અવરજવર માટે બંધ થયો હતો અને માર્ગ બંધ થતા રણજીત પર ગામ સંપર્ક વિહોણું બન્યું હતું। વરસાદ રોકાતા માર્ગ મકાન વિભાગે તાત્કાલિક કામગીરી હાથ ધરી રાત દિવસ એક કર્યા અને માત્ર 12 કલાકમાં જ ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા તથા કાર્યપાલક એન્જિનિયરની ઉપસ્થિતિમાં આ રોડ અવરજવર માટે ફરી કાર્યરત કરાયો છે। વધુમાં આ માર્ગ માટે સરકાર દ્વારા 12 કરોડથી વધુના ખર્ચ મંજૂર થયેલ છે। ચોમાસું પૂર્ણ થઈ આ રોડનું નવીનીકરણ કામ હાથ ધરાશે। આજે સરકારમાંથી જે વધારે વરસાદ અને હેવી ટુ વેરી હેવી રેન જામનગર વિસ્તારમાં હતો, જેના લીધે અમુક ગામો જે છે એ રસ્તાને ધોવાવાના લીધે સંપર્ક વિહોણા બનેલા હતા, પરંતુ ત્યારે તો અતિશય વરસાદનું પાણી જતું હોય એટલે આપણે તાત્કાલિક રસ્તો રિપેર ના કરી શકાય, પરંતુ હાલ જે આપણને પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે વરસાદ થંભી ગયો છે, એટલા માટે તાત્કાલિક જે પણ સંપર્ક વિહોણા જે રસ્તાઓ હતા તેમાં તાત્કાલિક રિપેરિંગ કરી અને માર્ગ મકાન વિભાગ દ્વારા પુનઃ કાર્યરત કરવામાં આવેલ છે। તેમજ માનનીય ધારાસભ્ય શ્રી પણ અત્રે તેઓની પણ વારંવાર અમને રજૂઆત હતી અને તાત્કાલિક રિપેર કરવા માટે તેઓ પણ આ પરિસ્થિતિને ધ્યાને લેવા માટે આજે આવેલા છીએ અને સરકારશ્રીના અથક પ્રયત્નોથી આ રસ્તો તાત્કાલિક અંદાજે 12.5 કરોડથી વધારે રોડ તેમજ સ્ટ્રક્ચરોમાં મંજૂર કરવામાં આવેલ છે, જે ગામ લોકોને પણ આજે ખ્યાલ આપ્યો અને ધારાસભ્યશ્રીએ પણ અમને સાથે સંપર્કમાં હતા અને ચોમાસું પૂરું થયા તાત્કાલિક નવો રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે।